નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ ખાસ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। દેશના કરોડો ખેડૂતો જે ઘડીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ઘડી હવે ખૂબ જ નજીક આવી ગઈ છે। આપણે સૌ જાણીએ છીએ કે હોળીના તહેવાર વીતી ગયા છે અને ખેડૂત મિત્રોના મનમાં એક જ પ્રશ્ન છે, પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે આવશે? મિત્રો, અત્યાર સુધીમાં સરકારે 21 હપ્તાઓ સફળતાપૂર્વક ખેડૂતોના ખાતામાં જમા કર્યા છે, પણ શું 22મો હપ્તો ખરેખર માર્ચ મહિનામાં આવશે? વડાપ્રધાન મોદી કઈ તારીખે આ રકમ રિલીઝ કરવાના છે તેની તમામ સચોટ માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણીશું। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, તાજેતરમાં મળતા અહેવાલો મુજબ પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની તૈયારીઓ સરકાર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે। અગાઉ એવી અટકળો હતી કે હોળી પહેલા પૈસા આવશે, પરંતુ ટેકનિકલ પ્રક્રિયા અને યાદી અપડેટ કરવાના કારણે થોડો વિલંબ થયો છે। મિત્રો, હવે જે મોટા સમાચાર મળી રહ્યા છે તે મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 માર્ચના રોજ અસમના કોકરાઝારની મુલાકાતે જવાના છે। આ મુલાકાત દરમિયાન તેઓ અનેક વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણની સાથે સાથે દેશના કરોડો ખેડૂતો માટે પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની જાહેરાત કરે તેવી પ્રબળ શક્યતા છે। મિત્રો, આ રકમ ડીબીટીના માધ્યમથી સીધી જ તમારા બેંક ખાતામાં જમા થશે। મિત્રો, ઘણીવાર એવું બને છે કે સરકાર હપ્તો જાહેર કરે છે પણ ઘણા ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચતા નથી। તેનું મુખ્ય કારણ તમારી વિગતોમાં ભૂલ હોઈ શકે છે। હપ્તો મેળવવા માટે તમારે આટલી વસ્તુ ઉપર ખાસ ધ્યાન દેવું જોઈએ। મિત્રો, એમાં પહેલું છે ઈ-કેવાયસી। જો તમારું ઈ-કેવાયસી પૂર્ણ નથી તો તમને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે। અત્યારે જ નજીકના સીએસસી સેન્ટર પર જઈને અથવા તો ઘરે બેઠા ઓટીપી દ્વારા ઈ-કેવાયસી કરાવી લો। મિત્રો, બીજું છે લેન્ડ સીડિંગ। મિત્રો, તમારા સ્ટેટસમાં લેન્ડ સીડિંગ યસ હોવું જરૂરી છે। અને મિત્રો, ત્રીજું છે બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક હોવું ખૂબ જ જરૂરી છે। મિત્રો, તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ અને તે એક્ટિવ હોવું જોઈએ। મિત્રો, તમારું સ્ટેટસ ચેક કરવા માટે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર નો યોર સ્ટેટસ વિભાગમાં જઈને તમારો રજિસ્ટ્રેશન નંબર અને ઓટીપી નાખીને બધી વિગતો તમે ચેક કરી શકો છો। મિત્રો, સરકાર દ્વારા લાભાર્થીઓની યાદી તૈયાર કરી લેવામાં આવી છે। જો તમારા સ્ટેટસમાં વેટિંગ ફોર અપ્રુવલ બાય સ્ટેટ અથવા તો આરએફટી સાઇન બાય સ્ટેટ લખેલું આવતું હોય તો સમજી લેજો કે તમારો હપ્તો આવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। જો કોઈ પણ સમસ્યા હોય તો તમે પીએમ કિસાન હેલ્પલાઇન નંબર 155261 પર પણ કોલ કરી અને માહિતી મેળવી શકો છો। તો ખેડૂત મિત્રો, 13 માર્ચની તારીખ ખૂબ જ મહત્વની રહેવાની છે। જેમ જ કોઈ સત્તાવાર જાહેરાત થશે અમે સૌથી પહેલા તમને જાણ કરીશું। આ માહિતી તમારા દરેક ખેડૂત મિત્રો સાથે વોટ્સએપ પર શેર કરો અને મિત્રો, ખેતીવાડીની આવી જ નવી અને સાચી માહિતી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો। ફરી મળીશું એક નવા અને ઉપયોગી વિડીયો સાથે। ત્યાં સુધી રજા લઈએ। જય જવાન, જય કિસાન।